તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। ભરૂચ જિલ્લામાં ગ્રીન ટેકનોલોજીથી માર્ગનું મજબૂતીકરણ, ખાડાઓ બનશે ભૂતકાળ। પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જંબુસર તાલુકાના ટંકારી બંદરથી દેવલા રોડનું કાર્ય શરૂ કરવામાં આવ્યું। ટંકારીથી દેવલા ગામને જોડતા માર્ગ તૈયાર થઈ રહ્યો છે। ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે। આ પાયલોટ પ્રોજેક્ટને માત્ર 50 કરોડની મંજૂરી અપાઈ છે। આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિસાયકલ કરીને કેમિકલ સ્ટેબિલાઇઝેડ બેઝ તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે। પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે। હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। તોસિફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। Jungle. સચિવ શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે। જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે। આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે। આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ લાવવું પડતું નથી, હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે।